હાલી રમો જા બે શેડા બટકેગા તમે 11 દિન હોતી હો કોઈ નું ભાઈ છું તો નહીં ગાવ લે થોડી વરક પદુ ના ના વરરાજા હાટુ કી ફટલી તો ઈ ફટ પકા છે રેવા દે જીવ દીવું છે હાસુકલા ખડે ખડે ગલ છે રામ રામ સીતારામ બધાઈને સીતારામ બધાને ગુડ મોર્નિંગ એટલો સેટો ફોન દેખો તો અવાજ આવી ગયો તો હવે જઈ આપણે એમ ખેતર કેમ દેખાય બાકી ને અટણમાં છે ને આપણે આવ્યા જો કાકરાને ઢગલો પડ્યો ને તે કાકરા હારે હારે રે આઈ નાખો હાથે હેઠે એક અહીંયા હે ને એક ઓલી કોરો થાંભલો હે ને નાઈ પડ્યા બે ઠેકાણે હે આ કાં હે કે ખેતરમાં કામ કરતા હોય ને ત્યારે વીણે વીણે ઢગલો કરી દીધો હોય હાથીમાં નીકળ્યા હોય ઝીણા મોટા બીજે મોટા મોટા પાણા ઉતારી આપણી જરા ખાતર નાખતા હતા ખેતરમાં તાર હારે લીધા હતા બે ત્રણ મોટા છે બાકી તો બધા ઝીણા ઝીણા હે આગળ તગરા ભરે ભરે ને જવા દઈએ હા નેરીમાં એ બાપો હે ને ફાડી હાકે ઓલામાં ખેતર થોડું ખોલે નાખે તો કાં હે કે હવા પાણી ખાઈ લે બાપો જોવા ફાડી ગયો હાકે ને આ ખેતરમાં તો પંછી આક્યા ને પાછી દાંતી હાકે નાખી એટલે આમાં એ પછી અટાણે હજે કંઈ કરવાનું ને તાર 10 દી ઓલું ખેતર ખોલ નાખે રેડી બે થાંભલેથી પાણા હારે લીધા ને આ જો ઢેકલી પડી ઓલા ખેતરમાંથી નીકળ્યા હતા ને એક ઠેકાણે ઢેકલો કર્યો હતો એવા એટલે હે નાખવાના હે હાલી રમો જો આ ખેતરમાં હે ને રાબ બાકી છે પંચિયાને સવડા મારી દીધા આમાં ને ઓલામાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ પાછું વળી કે જરાક બાપો કે ફારવી આકે નાખે ને તો થોડુંક એ ખેતર ખુલ્લું થઈ જાય ને તો સારું હોય કે પાણા સાફ કરી નાખ્યો હા પાણા રેડી બે થાંભલે ને ઓલે વચમાં એક ખેતરમાં ઢગલો પડ્યો હતો તો ઝડપ કરે એ તો મને યાદ નતો વેચમાં હતા હા હજે એમાં ઓલું કરવું છે માથે ધૂળ છે ને ઓલી ઉપનેર ને એટલે હજે ગોડે ને કાઢવા જાય પાણા તો છે હજે કોદારી ગોડલે હા હાલો બધું કામ કરે ને ઘેર ભાગી અટાણે હવા દસ થયા ને અટાણે જો હાલે ઘી બનાવવાનું માખણમાંથી ઘી બનાવવાનું માખણમાંથી ઘી બનાવવા હે આ 3 દિવસનું તો ભૂલાઈ જાય માં રોટલા ઘડે લઈને બે ની યાદ હોય કે રોટલા ઘડે ને ઘી મૂકે દઈએ ભઠ્ઠો હોય ભૂલાઈ જાય ત્યાં ત્રીજો ચોથો દી છે દાજુ રોટલા ઘડ્યા પેલા ઘી કરતી આ ફ્રીજ તેથી ન અટાણે વાંધો આવે ને કદાચ ઉનાળામાં 2-3 દિનનું માખણ થાય તો ઊનું કરવું જ પડે ઉનાળામાં તો કામ હે કે માખણ હોય તો 2-3 દી થાય ને થાય કે આ ઘી હે માખણ છે ખબર ન પડે નાના બધી ઓગરે છે પાછું તો આપણે ત્યાં રહોડામાં પતરા તપે ને તે ઓગરે ને એમની ઘી નહીં જી જામે જાય આખાઈમાં ફેલાય હવે કાઢીએ તો એવડો બધો પીંદો એવલો સાવ હવે હે ને ચા પાણી ટાઈમ થઈ ગયો તો ચા પાણી પીએ નાખીએ હા કારનો ઉપરે છે બાપા હાથી આગતા હતા ને તો 2 બોલ તૂટે ગયા પછી ઉપરથી હે ને જે ઓલા જો ટોપસા હોય ને એવા તૂટે ગયા 2 ફાડી છે 2 કાઢેલી છે વેલ્ડિંગ કરાવવા જવું છે જા 2 શેડા બટકે ગયા આ બોલ વગરનું આપતો તો ખડખડ થઈને નીકળી ગયો ને ઓહો આપણે મારે ધ્યાન ન પડ્યું પછી આ થઈ ગયું આમાં નાખી દો ને કે આવે કઈ નથી પેલા બોલ લીધા ને હા હાલો તો જો બાપા ભાગી આવ્યા ને આ બનાવે માં રોટલા હો એ બાપા લીલી ડુંગળી લીલા ટમેટા ને જમાવા બધો રોટલા પાણી બને ને આ શાકની તૈયારી એટલે ડુંગળી ટમેટું ને અડીક બાફવા મૂક્યા ઉનાળો આવ્યો ને થોડું કામ કરે કઠોળ ઉપર વધારે
ફોકસ કરીએ. હા ને આવા રીંગણા ખતમ થવા એમાં આવે બહુ નેતા આવતા પણ એ રીંગણામાંથી મન ન થાય. ઓલા આપણી કામ કહેવાય શિયાળ મહિના હવે નીકળ્યા રીંગણા જ ખાતા. હવે બાજરાનો વારો. હા એ બહુ બે ઘઉંના બે ત્રણ ખજા હા બે ત્રણ બાજરાના ખોળના એ વટાણે જેવો થાય તો મારી દે દમ ઘડે તો થાય એ ઘર ઠામ ઉકે ને નજી. ના બે ભાઈ મન ખોલ દેવા તું બે કામકા બે જણી એવું કે રોટલા બે જણી ઘડે કાંઈ અમુકની ટેવ નહીં રોટલી ઘડતી જાય ને વાગતી જાય એવા તો રોટલી જ ત્રણ ઘડવાની. હા હા એ ઓટાણે મેં જો એ છે ને આજે વાત કરવાની છે સરસ મજાની બધાય સાંભળજો. મારા મનમાં પ્રશ્ન એવો લગભગ ઘણો ત્યાં ટાઈમ થશે પણ મારે પૂછવાનો વેત નથી આવતો ને આ દુંગા છે ને તમને બધાને થોડુંક જાણવાનું મળે તો પ્રશ્ન એવો છે ને માને આપણે એક સવાલ કરવાનો છે હા કે માને 11 બીનું હતી બરાબર. હા એ તો લગભગ બધાને ખબર છે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી. હા તો તમે 11 બીનું હતી એ કોઈ દી ભાઈ થયું કોઈ દીરો બાજ્યુમાં 11 માંથી મારે ઈ પ્રશ્ન હતો કે અટાણે બે બીનું હોય ને તો તેડ્યું તોય બાધે ને થોડી થાય. અમુક વસ્તુ હાટું બાકી હોય કામમાંથી વધાર કરતી ઓલી કે ઓલું તું કઈ ને આ કે તું કઈ ને તે આ તો 11 બીનું તો તેડ્યું હરખે હરી નથી એવું છે કે કોઈ ના ઉઠ્યું તો ન બચ્યું ને હારે બી ગયું તોય કોઈ બીનું ન બોલા ન આવ્યા કે કોઈ ભાઈ આમ ભાવ હાહરે આવ્યા પછી તો ન બધે પછી તો કેમ સેટી પડેલી હોય ને આડા નાના ઘરમાં ઘેર હોય ને બાપાના ઘેર ત્યાં સુધી બધું હાલે કોઈ દી કામકાજમાં કે કોઈ દી ઓલું નથી કોઈ ભાઈ થયું સારું કહેવાય. એ બધાયો નકર ધોખો થાય. એ અમારા થયું મોટ્યું થયું લોકો 500 એ તો કોઈ દી નથી બાકી ને 11 માંથી એકાદી લગભગ મારી મોહી હા હા, અમારા લગ્નમાં હે ને લગભગ ની બધી ની ખુરશી માથે બેહાડી હતી. જો કદાચ વિડીયો કદાચ હે હા એ ખુરશી માથે બેહાડ્યા હતા ને લગભગ આમાં વિડીયો હે ને તો સ્ક્રીનશોટ સાઈડમાં રાખી દઈ તમે જોઈ લેજો 11 સીધું જાચ્યું 11 હા બે વર્ષ થયું હજે નવ હે નાથી ની એટલું ફૂયું મારી એટલું મોહ્યું હવે ત્યાં એ ખોખરો કીધો કા ભયો બે બીનું ઓફ થઈ ગયું હા કે 11 નથી આજે તો બે થી કે હજે તો નવ છે ઈ. ને હજે હાલતું ચાલતું હે કોઈ ની કઈ વાંધો નહીં. કે ઉતી હા મારી કોઈ બધાયથી મોટા ને કઈ મારી માટી પછી રૂપી એ પછી રૂડી મોહી એ પછી દેવી એ પછી રાજી એ પછી ઝાંસી એ પછી પૂરી રાણી હોતી ને શેલી હું તમે હલથી જઈને બતાવી દી જીણકા તમે હા બધાય છે સરસ તો એ અટાણે તો બધા જ મોટી લાગે બતાવી મોટી લાગે. હા ઓય ઈ તા દાંત પડે તા 5 ભાઈઓ હા ભાઈઓ એમાં રાણા બાપાને નહોતા જોયા મેં તો એ તો વેલા out થયા. ચાલો બેનો રાધા સરસ જો આજે ને મસ્ત મગજ માવે અને ખાસ કરીને ત્યાં એટલી બધી કોમેન્ટો આવે ને માં હા પણ માની કામ હે કે ગાડી પાટી સડે તો સડે વાતુમાં વાતું કરાવવાનું જોઈએ એટલી માં તુણી વાંચતા ન હોય આવડે અને તું કોમેન્ટો ન વાંચતી એટલે તુણી ખબર ન હોય પણ અમારા કરતાં તમારી ડિમાન્ડ વધારે છે કે મા પાસે કંઈક બોલાવો મા વાતું કરે ને એટલી મજા એટલે આવે. વાતું ન કરતા ને એને પાસે વધારે મજા આવે વાતું હા, સાચી વાત છે. કરાવવાની. મારા જેમ આંખો જે બળબમ કરતા હોય એની કોઈ ન કહે. પણ રાનો એની નાથી બીજા બાપાને ઘેર બાંધવાનું તા કોઈ દી આવી તો હારું તેડું કામ કહેવાય કે એટલો ખોપ એટલે તેનું થોડોક સમયનો પ્રભાવ થોડોક કામ કે પરિવારનો એ થોડોક સંસ્કારનો ફેર પડે. હીરીમાંય કોઈ દી નથી કોઈ દી હા આતાની બે બાઈઓ હતી ને બે ઉઠ્યું બે ભેરી હતી હા કેટલા વર્ષ ફેરવી ને મારા આતાની છે ને બે ઘર કર્યા હતા એટલે બે માની 11 બીનું હા એટલે થોડાક રાજાશાહી ટાઈપના ઉતા ટાઈપના ઉતા નહીં પણ ઉતા જ રાજાશાહી જ ઉતા ને. તો
ને તે તો તાર ધારવો જોતો નહીં અસરી જ ન લાગે. એટલી કા મૂડ લાગતું લે હાલો જોરદાર મસ્ત વાતું થઈ ગયું ને માની જો વાતું કરતાં કરતાં રોટલાય બને ગયા આ બને જાવ અને અહીંયા તો શિયા કંઈ મસ્ત સળાઈ ગયું નાકે નાખી દીધું. એ હવે મગ ઓલા વળી ભજના મો ઘડીકમાંથી બફાઈ ખાવ કોલાટીથી મૂક્યા. મેં હે ને એક સરસ મજાનું આપણે કામ કહેવાય કે ગીત ગાયું હતું, પણ એ જો તમારે સાંભળવું હોય તો કોમેન્ટ કરજો. આગળના કાલોના વિડીયોમાં હે ને હું ગીત ગાયું. એ નાકા પગ આવી તમે કોમેન્ટ નહીં કરો તો નહીં ગાવા લે. થોડી વરક પદુડી ના ના કોમેન્ટ કરી ને તો ગીત ગાવી. મને એ ગીત એટલું ગમે તે એને વાત જવા દો. તો હે ને કોમેન્ટ કરજો બધાય. તમારે હા ભરવું હોય તો જ કરજો. ધરા હે ને 100 વાગે ગાવ ને અમે ગાતા કુતિયાને. આ આપણી જે ડ્રેસો હિવરાવ્યા હતા ને તે એક થોડાક છે ને આપણે કામ કે ફિટિંગ કરાવવાના હતા. તે અટાણે મૂકે લાઇટ નહોતી તે પછી મૂકીને ભાગે હોય ભાઈ કે લાઇટ આવી છે ને તાર કરી દે. હું કાં વાંધો નહીં. બીજું ત્યાં આપણે કામ કે ઉતાહણી નજીક આવે તો ખજૂરની દારિયા તો બનતા હે. તો જો ખજૂર ત્યાં હું તો એ પેલા બાપા લેવા હતા 1/2 કિલો, થોડોક પડ્યો તો 250 જેટલો ને માં હાટું એલો પોસો ખજૂર લે એવા જે હાવ પોસો આવે ને વરરાજા હાટું ઘી ફટ લીધું ઘી ફટ. પણ હે ને વિડીયોમાં બતાવવાનું નથી થતું એનું કારણ છે કે જો વરરાજો તમારા હારી હમણાં કઈ વાંધો નહીં, તમારા હારી કઈ વાંધો નહીં. પાઘડી બતાવી હું તો વરરાજો વિડીયો જોવે પછી વિડીયો જોઈ લે તો કાં જાવું. તો પછી એને ગિફ્ટ ન કહેવાય ને બધે ગિફ્ટ કહેવાય પણ સરપ્રાઈઝ સરપ્રાઈઝ ન કહેવાય એમ. તો પછી એમાં બહુ મજા ન આવે. એટલે હે ને બધાય માટે સરપ્રાઈઝ જોરદાર ગિફ્ટ હે. નાનું હે પણ કામ કહેવાય કે નાના પેકેટમાં બડા ધમાકા. ખજૂર દારિયાનો નાસ્તો કરી લીધો ને ચા પાણી પીયા નાખીએ નાસ્તા પવન ખાઈને રોંધી પાંદડું ને તો હાંસ પડવા આવી તો એને બાજુ ખાટલે બેહા ગયા. હા શાંત વાતાવરણ. જો એક પાંદડું ને થતું એ જરા કી થઈ ગઈ કરક કરક લેરકો આવે પવનનો. 12 મહિના વાદરા એ તો હોળી આવે વાદરા તો ન થાય કામ. ઝારવું પડે કઈ હોરીના વાદરા ન થાય. હું તો હાલી હાલો જાય છે. મસાલા વાળા દાળિયા